કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, ચાંદીનું થાળું તસ્કરો ઉઠાવી ગયા। અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું હોવાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું હતું। 15 દિવસ પહેલા ભક્તે દાનમાં ચાંદીનું થાળું આપ્યું હતું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવ ભક્તોની માંગ છે। ચોરી થતાં મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। કોટેશ્વર શક્તિપીઠ ખાતે 21 લાખની કિંમતના ચાંદીનું થાળું ચોરાયું હોવાની ઘટના સામે આવી છે। ચાંદીનું થાળું મોડી રાત્રે તસ્કરો ચોરી ગયા છે। 4 ઓગસ્ટના રોજ જોધપુરના ભક્તે દાન આપ્યું હતું। 15 દિવસમાં ચોરી થઈ ગયું છે। આજે 18 ઓગસ્ટના રોજ શિવ મંદિરમાંથી ચાંદીનું થાળું ચોરાયું છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે। રાત્રે 12-10 વાગે તસ્કરો શિવ મંદિરમાંથી ચોરી કરી હતી। અંબાજી પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની અને અસામાજિક તત્વોની ઘટનાઓમાં વધારો થયો છે।